I am well inspired by a great motivators. Inspiration and motivation માયા જ કરે છે. Now so many people are professional. તૈયાર બેઠા છે તમને પ્રેરણા આપવા માટે. સુંદર શબ્દ, સુંદર ભાષા, સુંદર વિચારો, વિશ્વના અદ્ભુત વિચારકોએ જે પુસ્તકો લખ્યા છે એ એમણે વાંચેલા છે. એમની પાસે વાક છટા છે. તાળીઓના ગડગડાટ કરાવી દેશે, તમને સ્તબ્ધ કરી દેશે. અદ્ભુત પ્રેરણા આપનારા લોકો આ સમયમાં તૂટી પડ્યા છે. ટીવી ઉપર તમે ચેનલ ઉપર આંગળી દબાવો રિમોટની, એક માંગો 1000 મળી આવશે. અને હવે તો બધા જ વિચારકો થઈ ગયા છે, બધા મોટિવેટર થઈ ગયા છે. મોબાઈલ ઉપાડો, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, દરેક માણસ સવારથી હજારો પ્રેરણા આપતા સંદેશાઓ આપ્યા કરે છે. આવા તો આવ્યા જ કરવાના, સૂર્ય ઉગે ત્યાંથી સૂર્ય આથમે ત્યાં સુધી. શું આપણામાં પરિવર્તન આવ્યું? હા, અદ્ભુત વિચાર મળે, માર્ગદર્શન મળે, ઇટ ઇઝ ઓકે. But exactly what we need, we have to follow it. આપણી પાસે ડિસિપ્લિન છે એ મેળવેલી માહિતીને જીવનમાં ઉતારવાની, એ મુજબ જીવનને લઈ જવાની, એ મુજબ જીવનની દિશા અને દશા નક્કી કરવાની શિસ્ત છે આપણામાં. સૌથી પહેલા જોઈએ છે શિસ્ત. અને મને લાગે છે ત્યાં સુધી શિસ્ત ડિસિપ્લિન પણ નહીં. કેમ કે શિસ્ત છે ને એ તો બહારના માણસો ની અસરમાં આવે છે. આમ નહીં કરીએ કે આમ કરીશું તો મા બાપનો ડર છે, કુટુંબનો, મિત્રોનો, શાળાનો, કોલેજનો, સમાજનો, આ બધાનો ડર છે, બીક છે, ભય છે. એટલે આપણે એ પ્રમાણે કરીશું. પણ ક્યાં સુધી? ડર છે ત્યાં સુધી. પછી એક દિવસ કોઈ ડર નહીં હોય, ડરના બંધનો તોડી કાઢીશું, ફગાઈ દઈશું. નથી માનવી તમારી વાતો. જે કંઈ આપણી ઉપર બહારથી લાદવામાં આવે ને એનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. એટલે તો જુઓ, બાળપણમાં મા બાપની વાત માનતો માણસ યુવાન થતા
કોઈ વાત માનવા કોઈની તૈયાર નથી. કેમ કે બહારથી તમે કહેશો તો નથી માનવું મારે, પણ એક્ઝેક્ટલી યુ નીડ સેલ્ફ ડિસિપ્લિન, સ્વયં શિસ્ત. હા, મેં ત્યાંથી સાંભળ્યું, મેં ક્યાંકથી વાંચ્યું, બહુ જ ગમ્યું, એ હું મારા જીવનમાં મારા માટે ઉતારીશ અને હું નક્કી કરીશ. નિયમો, કાયદા, જીવન પદ્ધતિ, વૈચારિક પદ્ધતિ, બધું મને ગમે એવું હું નક્કી કરીશ. અને હું જ્યારે નક્કી કરીશ ત્યારે મેં નક્કી કરીશ તો મને માફક આવે ત્યાં સુધી એ બરાબર છે. મને માફક નહીં આવે તો બદલી કાઢીશ, તોડી કાઢીશ. પણ મારા જીવનને ઘડવા માટે મારે જે કંઈ કરવું જોઈએ એ જીવન માટે એ સ્વયં શિસ્તથી આવશે, બહારથી નહીં આવે, બહારથી નહીં. એટલે મને એવું થયા કરે છે કે લોકો કંઈક સરસ લખે, સરસ કહે, આપણે સાંભળીએ પણ ખરા, અને આપણું જીવન બિલકુલ એ લોકો કહે છે એવું બદલાઈ જાય, અદ્ભુત થઈ જાય. શક્યતા લગભગ શૂન્ય છે. કેમ કે કોઈ કંઈ પણ કહે અને બધું જ માની લેવું એ માનવ સ્વભાવ નથી. સારી વાતો કે અને બદલાઈ જઈએ એ આપણો સ્વભાવ હોત તો આપણે બદલાયા ના હોત. કૃષ્ણએ ગીતા કહી, આપણે બદલાયા? રામની જીવન પદ્ધતિમાંથી આપણે બદલાયા? બુદ્ધ કે મહાવીર કે જીસસ કેવા અદ્ભુત માણસો હતા, આપણે બદલાયા? નહીં. મૂળ વાત આ છે. ગમે તેટલું હિમાલય જેટલી માહિતીનો ઢગલો આપણી આજુબાજુ કરી દેશે ને આપણે અનુસરવાની શિસ્ત નહીં જાળવીએ તો એ ઉકરડું જ બની જશે.